વિશે વાત કરી હતી. આ લેક્ચરમાં દર્શન નિરૂપણ વિશે વાત કરીશું. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરો. હવે વાત કરી દર્શન શબ્દની ઉત્પત્તિ. દર્શન શબ્દની ઉત્પત્તિ વિશે વાત કરીએ. દૃશ લ્યુટ એટલે દર્શન. દૃશ ધાતુ છે, લ્યુટ પ્રત્યય છે એટલે દર્શન છે. ધ વર્ડ દર્શન શબ્દ ડેરિવ્ડ ફ્રોમ દૃશ ધાતુ એટલે દૃશ ધાતુમાંથી ઉત્પન્ન થયેલો છે. વિચ મીન્સ ટુ વિઝ્યુલાઇઝ ટુ સી એટલે જોવું અથવા વિઝ્યુલાઇઝ કરવું એમ થાય છે. લ્યુટ એટલે પ્રત્યય છે એક પ્રકારનો. લ્યુટ વર્ડ્સ યુટિલાઇઝડ ટુ ફ્રોમ ભાવવાચક શબ્દોનું યુટિલાઇઝ શબ્દ લ્યુટ છે. દર્શન શબ્દ ઉત્પત્તિ અને નિરુક્તિ. ધ ઓરિજિન ઓર નિરુક્તિ ઓફ વર્ડ્સ દર્શન ઇઝ સિમિલર ટુ ધ ઇટમોલોજી મીન્સ ટુ વિઝ્યુલાઇઝ ટુ સી. ઇટમોલોજી ઉત્પત્તિ શાસ્ત્રનો સામાન્ય વર્ડ્સ દર્શન છે. તેનો અર્થ વિઝ્યુલાઇઝ શાસ્ત્રનો સામાન્ય વર્ડ્સ દર્શન છે. તેનો અર્થ વિઝ્યુલાઇઝ કરવું સીધું. દૃશ્યતે અને નદી દર્શનમ. દૃશ્યતે અને નદી દર્શનમ. હવે જોઈએ દૃશ્યતે સૃષ્ટિ સ્વરૂપતિ દર્શનમ. થ્રાઉટ વિચ વન કેન ઓબ્ઝર્વ નોલેજ ઓબ્ટેન ઇઝ કોલ્ડ દર્શન. એટલે કે નોલેજ મેળવવું અને એને ઓબ્ઝર્વ કરવું એને શું કહેવાય? દર્શન કહેવાય છે. સ્ક્રિપ્ચર્સ વિચ ઇઝ ગીવ ધ રિયલ વિઝન ટુ સી એન્ડ અન્ડરસ્ટેન્ડ લાઈફ રિયલિસ્ટિક કોલ્ડ દર્શન. એટલે કે વાસ્તવિક જીવનને સમજવું અને તેને રિયલ વિઝનથી જોવું તેને શું કહેવાય? દર્શન કહેવામાં આવે છે. ઇન્ડિયન system of philosophy, the Miseries have been divided into three groups. Okay, Indian system of philosophy એટલે તત્વજ્ઞાન છે એ the Miseries એટલે have been divided three groupsમાં છે. આધ્યાત્મિક, અધિદૈવિક અને અધિભૌતિક. આધ્યાત્મિક છે સ્પિરિચ્યુઅલ અથવા કેસેડ બાય મેન્ટલ ફેસિલિટીઝ એટલે માનસિક યોગ્યતાઓ છે. એ યોગ્યતાનું કારણ હોઈ શકે આધ્યાત્મિક દુઃખ. અધિદૈવિક દુઃખ છે મિસેરેબલ બ્રાઉટ અબાઉટ થ્રોટ ધ ઇવલ સ્પિરિટ અથવા કેસીસ બાય ફેટ એટલે ભાગ્યનું કારણ હોઈ શકે. અધિદૈવિકમાં એમ કહેવા માગે છે કે ભાગ્યનું કારણ હોઈ શકે દુઃખ. અધિભૌતિક મિસેરાઇસ એન્ડ પેન ઓર એલનેસ કેસ બાય એનિમલ્સ અને અધર મટીરિયલ્સ કે પ્રાણીઓ અને અન્ય પ્રકારના મટીરિયલ્સ દ્વારા બીમારીઓ થાય તો એ જે દુઃખ છે એથી ભૌતિક દુઃખ છે. ઓલ સબસ્ટન્સ ઓફ યુનિવર્સ ડિવાઇડેડ ઇન્ટુ ટુ ગ્રુપ્સ એટલે ઓલ જે પદાર્થો છે યુનિવર્સની અંદર એ બે ગ્રુપ્સમાં થયેલા છે, ડિવાઇડ થયેલા છે. સત અને સાચું અને અસત એટલે ખોટું. ધીસ બીન એક્ઝામિન્ડ બાય ટેકિંગ અલ્ટરનેટિવ ટુ ધ ફોર મેથડ કે ચાર વૈકલ્પિક મેથડ છે, પદ્ધતિઓ છે એને દ્વારા તપાસ થતી હોય છે. રિકોનાઇઝડ એટલે એ પ્રકારને એમ કહી શકો કે માન્યતાઓ છે. એ પ્રમાણ, અપદેશ, પ્રત્યક્ષ, અનુમાન, નિયુક્તિ એ પ્રકારની યોગ્યતાઓ અથવા માન્યતાઓ છે. ક્લાસિફિકેશન એન્ડ જનરલ ઇન્ટ્રોડક્શન ટુ સ્કૂલ ઓફ ઇન્ડિયન ફિલોસોફી તો એની વિશે વાત કરીએ. ક્લાસિફિકેશન દર્શનનું ક્લાસિફિકેશન વિશે વાત કરીએ. ષડ દર્શન ડિવાઇડેડ ઇન્ટુ થ્રી એટલે કે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, કર્મમીમાંસ અને જ્ઞાનમીમાંસ. ષડ દર્શન વિશે વાત કરીએ. હવે જો ભારતીય દર્શન વિશે વાત કરીએ. ઇન્ડિયન દર્શન ડિવાઇડેડ ઇન્ટુ થ્રી. આસ્તિક દર્શન, નાસ્તિક દર્શન અને આસ્તિક નાસ્તિક દર્શન. ત્રણ છે આસ્તિક, નાસ્તિક, આસ્તિક, નાસ્તિક. ત્રણ દર્શન એ ભારતીય ઇન્ડિયન દર્શન છે. હવે જોઈએ આસ્તિક દર્શન. આસ્તિક દર્શન અસ્થિ પરલોક અત્યમે મધ્ય સ્ત્રોત અસ્થિ. એનો અર્થ શું થાય કે જે પરલોક અથવા ઈશ્વરને જે માને છે તેને આસ્તિક દર્શન કહેવામાં છે. એટલે કે જો દર્શન બિલિવિંગ ઇન ધ ઓથોરિટી ઓફ ઈશ્વર, પરલોક અને વેદ આ ત્રણને માને, ત્રણને ઉપર વિશ્વાસ રાખે તો તેને આસ્તિક દર્શન કહેવામાં છે. ત્યારનું તો આસ્તિક દર્શન ફૂલ ઓર ડિવાઇન નોલેજ ડ્યુ ટુ ઓરિજિન્સ ઓફ વેદ એટલે કે સંપૂર્ણ રીતે વેદોનું નોલેજ છે. ધ મિનિંગ ઓફ વેદ નો અર્થ, વેદનો અર્થ ઇઝ નોલેજ છે. વેદનો અર્થ શું કીધું? નોલેજ, એક પ્રકારનું જ્ઞાન છે. આસ્તિક દર્શન આર 6 નંબર ઓફ ડેઝ ફોલો નંબર ઓફ 6 દર્શનને અનુસરે છે. આસ્તિક દર્શન છે 6 દર્શનને અનુસરે છે. ક્યાં 6 દર્શન? ન્યાય દર્શન, વૈશિષ્ટ દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, મીમાંસ દર્શન અને વેદાંત દર્શન. આ 6 દર્શનને તે અનુસરે છે. યુનિવર્સિટી જે એક્ઝામ છે તેમાં એક વિકલ્પમાં જે ઓરિજિનેટર વધારે પૂછાય છે, પ્રવર્તક કોણ છે ને કયા દર્શનના પ્રવર્તકો કયા છે એ બધું પૂછાય છે. તેને યાદ રાખવું જરૂરી છે. ન્યાય દર્શનના જે પ્રવર્તક છે ઉક્ષપાદ ગૌતમ, વૈશ્વિક દર્શનના કણાદ, સાંખ્ય દર્શનને કપિલ મહર્ષિ, યોગ દર્શનને પતંજલિ, મીમાંસ દર્શનને જૈમિની, વેદાંત દર્શનને વેદવ્યાસ મહર્ષિ. હવે વાત કરી નાસ્તિક દર્શન. નાસ્તિક પરલોક અત્યમે મધ્ય નાસ્તિક એટલે કે જે ઈશ્વર ઉપર વિશ્વાસ નથી કરતા તેને આપણે નાસ્તિક દર્શન કીધું. બીજી ડેફિનેશન નાસ્તિકો વેદન નિંદક
નાસ્તિ પુનઃ પરવો, નાસ્તિ કર્મફલમ, નાટ્યસ્તમતિક, નાસ્તિના પરચરતિતિ નાસ્તિક. એટલે કે દર્શન છે એટલે ફિલોસોફી છે વિચ ઇઝ ડઝ નોટ હેવ ફેથ ઓફ ઈશ્વર પરલોક અને વેદ. એટલે કે ઈશ્વર છે, પરલોક છે, વેદ ઉપર વિશ્વાસ નથી કરતા. ઇઝ કોને નાસ્તિક દર્શન. નાસ્તિક દર્શન ડુ નોટ કન્સિડર વેદ, એટલે વેદને ધ્યાનમાં નથી લેતા એઝ પ્રૂફ, અને એવિડન્સ એટલે પુરાવા અને પ્રૂફ. સ્પેશિયલી ખાસ કરીને ચાર્વાક દર્શન કમ્પ્લીટલી નાસ્તિક દર્શન છે. એટલે કે જે ચાર્વાક દર્શન છે, ચાર્વાક દર્શન એ સંપૂર્ણ રીતે નાસ્તિક દર્શન. નાસ્તિક દર્શન જે છે એ બોર્ડર છે ચાર્વાક દર્શનના. આસ્તિક દર્શન અને આસ્તિક નાસ્તિક દર્શન વિશે વાત કરીએ. જે ઇન્ડિયન દર્શન છે આસ્તિક નાસ્તિક દર્શન વિશે વાત કરીએ તો કન્સિડરેશન્સ બિટવીન ધ આસ્તિક અને નાસ્તિક દર્શન. એટલે કે ધ્યાનમાં લીધું છે વચ્ચે કોની વચ્ચે આસ્તિક અને નાસ્તિક દર્શન વચ્ચે ધ્યાનમાં લીધું તેને આસ્તિક નાસ્તિક દર્શન કહે. બીકોઝ ઓફ ધ બિલીફ ધ આત્મા, મોક્ષ, સર્વત, પરમાત્મા એની પર બિલીફ વિશ્વાસ કરે છે. સપોર્ટિંગ ધ સાઇડ ઓફ આસ્તિક એન્ડ નાસ્તિક હેવિંગ ડિફરન્ટ પ્રિન્સિપલ ફોર સૃષ્ટિ ઉપર. એટલે કે સૃષ્ટિ ઉત્પત્તિ છે એની માટે અલગ પ્રકારનો સિદ્ધાંત ધરાવે છે. To such darshan is called આસ્તિક દર્શન, તેને આસ્તિક નાસ્તિક દર્શન કહેવામાં આવે છે. ટાઈપ્સ ઓફ આસ્તિક નાસ્તિક દર્શન. તો આસ્તિક અને નાસ્તિક દર્શનના પ્રકાર વિશે વાત કરીએ. જૈન દર્શન અને બૌદ્ધ દર્શન. તે વર્તમાન મહાવીરે જે પ્રપાઉન્ડ થયેલા છે જૈન દર્શન, અને બૌદ્ધ દર્શન એ ગૌતમ બુદ્ધ જે છે એ પ્રપાઉન્ડ થયેલા છે. તો આસ્તિક દર્શન ક્યાં ક્યાં છે? 6 પ્રકારના છે. તેમાં આજના લેક્ચરમાં 2 આસ્તિક દર્શન જોઈશું, પછી નેક્સ્ટ લેક્ચરમાં બીજા આસ્તિક દર્શન જોઈશું. તો આસ્તિક દર્શનમાં ન્યાય દર્શન પહેલાં જોયું, પ્રોપાઉન્ડેડ બાય અક્ષપાદ ગૌતમ. અક્ષપાદ ગૌતમ છે એ દ્વારા આપેલું ન્યાય દર્શન છે એ પ્રોપાઉન્ડેડ છે. પ્રોપાઉન્ડેડ કોના છે? અક્ષપાદ ગૌતમ છે. પ્રમાણી અર્થ પરીક્ષણ ન્યાયો નિયતિ મૂળ પદાર્થ અધિકમ નિયતિ ન્યાય. ન્યાય દર્શન છે એ 2 ન્યાય સૂત્ર ઉપર આધારિત છે. રિટન બાય અક્ષપાદ ગૌતમ. અક્ષપાદ ગૌતમને લખેલું છે. તર્ક વિદ્યા અન્વેષિકા જે સિનોમિસ દર્શનના જે તર્ક વિદ્યા છે, અન્વેષિકા જે સિનોમિસ છે ન્યાય દર્શનના. વર્ડ ન્યાય અથવા તર્ક મીન્સ આર્ગ્યુમિનેશન્સ અથવા ડિબેટ, ચર્ચા. આર્ગ્યુમિનેશન્સ એટલે દલીલ કરવી અને ડિબેટ એટલે ચર્ચા. એટલે કે ન્યાય જે શબ્દ છે અથવા તર્ક છે એનો અર્થ શું છે? દલીલ અથવા ચર્ચા. ઇન ધીસ સિસ્ટમ ધ મેથડ ઓફ સ્ટડી ફોલોડ બાય પ્રિડોમિનન્ટલી ઇન્ટેલેક્ચ્યુઅલિસ્ટિક અને એનાલિટિક. એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલિસ્ટિક એટલે મતલબમાં બૌદ્ધિક અને એનાલિસ્ટિકલ એટલે કે વિશ્લેષિક જે પ્રોડોમિનન્ટલી છે એટલે કે પ્રભાવિત છે, અને જે અભ્યાસની પદ્ધતિ છે એને અનુસરે છે. 16 પદાર્થ ઇઝ એક્સપ્રેસ્ડ બાય નાદર્શન. 16 પદાર્થ છે એ સ્વીકારે છે નાદર્શન. ટેસ્ટ હુ રિલીઝ ધ રિયાલિટી ઓફ ટેસ કેટેગરીઝ ગેટ્સ મુક્તિ. એટલે કે સેલ્વેશન, મુક્તિ મેળવવી છે એ રિયાલિસ્ટ છે, રિયાલિટિક છે. ન્યાય મીન્સ તો ન્યાયનો અર્થ શું છે કે એક્ઝામાઇન ધ ઓબ્જેક્ટ એલિમેન્ટ્સ બાય મેની પ્રૂફ્સ. ઘણા બધા પ્રૂફ્સ દ્વારા ઓબ્જેક્ટ એલિમેન્ટ્સની તપાસ કરવી. ઓબ્જેક્ટ એલિમેન્ટ્સની તપાસ કરવી ઘણા બધા પ્રૂફ દ્વારા ઓબ્જેક્ટ એલિમેન્ટ્સની તપાસ કરવી. અને ન્યાયનો અર્થ, ન્યાયનો બીજો અર્થ શું છે? ન્યાયનો મીન્સ વિષય સિદ્ધિ. વિષય સિદ્ધિ એટલે કે અચીવમેન્ટ ઓફ પ્રોપોઝિશનલ સબ્જેક્ટ. એટલે કે પ્રસ્તાવિત વિષયનું જે હું સિદ્ધિ મેળવી એનો અર્થ છે. ન્યાયનો મીન્સ વિષય સિદ્ધિ એટલે કે અચીવમેન્ટ ઓફ પ્રોપોઝિશનલ સબ્જેક્ટ. એટલે કે પ્રસ્તાવિત સબ્જેક્ટનું સિદ્ધિ મેળવી, અથવા તો વિચ with the help of which certain principle can be researched. એટલે કે પહોંચવું. રિસર્ચડ એટલે પહોંચવું, એટલે કે ચોક્કસ સિદ્ધાંતો છે ની મદદ દ્વારા ના પહોંચવું એટલે ત્યાં પહોંચવું, વિષય સિદ્ધિ સુધી પહોંચવું એનો અર્થ પણ થાય છે. આનુષિકા છે મીન્સ પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ આગમન. ઇન્ફ્લુઅન્સ ડિપેન્ડ અનુમાન આધારિત આગમન કે ઓન આશ્રિત અનુમાન. ઇન્કમ ધ સબ્જેક્ટ obtained with the help of પ્રત્યક્ષ ડાયરેક્ટ. શબ્દ પ્રમાણ વર્ડ્સ નોલેજ એટલે કે શબ્દનું જ્ઞાન. અને શબ્દ પ્રમાણ છે પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ છે, એમાં મદદ કરે છે. હવે જોઈએ તો એકોર્ડિંગ ટુ વેરિયસ સ્કોલર્સ ધ ટાઈમ પીરિયડ ઓફ ધ ન્યાય સૂત્ર. એટલે એકોર્ડિંગ ટુ વેરિયસ સ્કોલર્સ એટલે કે વિવિધ પ્રકારના વિદ્વાનો છે અને ટાઈમ અવધિ ઓફ ધ ન્યાય સૂત્રની જે ટાઈમ અવધિ છે અથવા ન્યાય દર્શન કન્સિડર્ડ ફ્રોમ ધ 16th સેન્ચુરી ટુ ધ 2nd સેન્ચુરી. એટલે કે 6ઠી સદીથી લઈને બીજી સદી સુધી ધ્યાનમાં લીધું છે ન્યાય દર્શન.
ન્યાયસૂત્ર ઓફ ન્યાય દર્શન એ ઓથોનેટિક ગ્રંથ છે, એટલે કે ન્યાયસૂત્ર છે એ ન્યાય દર્શનનું પ્રમાણીકૃત ગ્રંથ છે. ધેર આર 5 અધ્યાય છે ન્યાયસૂત્રના. ઈચ દરેક ચેપ્ટર એઝ આઈગ્ન એટલે સ્ત્રોતો એન્ડ ટોટલ 28 સૂત્રો ધરાવે છે. ફર્સ્ટ અધ્યાય ડીલ્સ વિથ 16 પદાર્થ એટલે 16 પદાર્થ છે એની સાથે ડીલ થયેલું છે. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધ ન્યાય દર્શન ઇઝ ટુ અટેન મોક્ષ, એટલે કે એનું મેઇન ઓબ્જેક્ટ છે ન્યાય દર્શન મેળવવાનું છે, મોક્ષ મેળવવાનું છે. ટુ ડિટરમાઇન ધ ઓબ્જેક્ટ એલિમેન્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ એવિડન્સ ટુ ગેટ રીડ ઓફ મિથ્ય જ્ઞાન, એટલે કે ખોટું જ્ઞાન છે એને છુટકારો મેળવો. ગેટ રીડ એટલે છુટકારો મેળવો, એવું ખોટું જ્ઞાન છે એની પર છુટકારો મેળવો. ને એવિડન્સ ઓફ હેલ્પ એટલે કે હેલ્પ ઓફ એવિડન્સ એટલે કે પુરાવો છે એમાં મદદ કરે છે. પદાર્થ જે તત્વો છે એટલે ઓબ્જેક્ટ એલિમેન્ટ છે પદાર્થ તત્વોના નિશ્ચિત માટે મદદ કરે, પુરાવા આપવું કરે, મદદ કરે. અને ફોલ્સ નોલેજ છે એને છુટકારો મળે, ખોટા જ્ઞાનથી છુટકારો મળે. ટુ અટેન ધ સત્ય તત્વો એટલે કે ટ્રુથ એલિમેન્ટ્સ attachment and hatred is removed from worldly interest, એટલે કે દુનવીય સંસ્થાઓ છે એમાંથી દૂર થવું, એનો તિરસ્કાર કરવો અને સાચું તત્વ છે એને મેળવવું. બીજી વાત કરીએ જો સેકન્ડ ચેપ્ટર વિશે વાત કરીએ. બીજું ચેપ્ટર વિશે વાત કોન્ટેપ 4 ટાઈપ્સના પ્રમાણો જે છે 4 પ્રકારના પ્રમાણો છે એની સાથે ડીલ થયેલ છે. થર્ડ ચેપ્ટર છે ડીલ છે આત્મા, શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ, શબ્દ મનસ એની પર ડીલ થયેલું છે. ફોર્થ ચેપ્ટર ડીલ્સ વિથ પ્રકૃતિ, અધર સબ્જેક્ટ રિલેટેડ, જાતિભેદ નિગ્રહ કે જાતિભેદ નિગ્રહ છે, અન્ય સબ્જેક્ટ રિલેટેડ છે, પ્રકૃતિ સાથે ડીલ થયેલું. ફોર્થ ચેપ્ટર ન્યાય દર્શન બિલીવ્સ ઇન ધ પ્રિન્સિપલ ઓફ આરંભ, એટલે કે આરંભનો જે સિદ્ધાંત છે એની પર વિશ્વાસ કરે છે. ફોર ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ આરંભ, એટલે કે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ છે આરંભ. ધીસ વર્લ્ડ ઇઝ મેડ ડિફરન્ટ એટમ્સ, અલગ અલગ પરમાણુ બનેલ છે વર્લ્ડની અંદર. રીઝન ડઝ નોટ હેવ પાવર ઓફ એક્શન પાસે નોટ ડઝ રીઝન એનું કારણ નથી કે. સો ધ ઓરિજિન ઓફ એક્શન ઓફ ન્યૂ ફિનોમિન્સ કે નવા ઘટનાઓ છે, ન્યૂ ફિનોમિન્સ નવી ઘટનાઓ છે એની એક્શનની જે ઉદ્ભવ એની એક્શન ક્રિયાઓ ઉત્પન્ન થઈ, નવી ઘટનાઓની ક્રિયાઓ ઉત્પન્ન થઈ એ કહેવા માંગે છે. 10 ટાઈપ્સ ઓફ કાર્ય નિવૃત્ત ઘટક, 10 પ્રકારના કાર્ય નિવૃત્ત ઘટક જોવા મળે છે. કરણ, કાર્યોની, કાર્યફળ, અનુબંધ, પછી દેશ, કાલ, પ્રવૃત્તિ અને ઉપાય. એડોપ્ટેડ બાય ચરક આચાર્ય, તો ચરક આચાર્ય દ્વારા અપનાવેલું છે. તો ચરક આચાર્ય દ્વારા શું અપનાવેલું છે? કાર્ય નિવૃત્ત ઘટક, 10 પ્રકારના કાર્ય નિવૃત્ત ઘટક છે આચાર્ય ચરક દ્વારા અપનાવેલા છે. એક્સપ્લેનેશન ઓફ નવકારણ દ્રવ્ય અલ્સો ફ્રોમ ન્યાય દર્શનમાં નવકારણ દ્રવ્ય છે એનું એક્સપ્લેનેશન સમજાવેલું છે. તો એક્સપ્લેનેશન ઓફ નવકારણ દ્રવ્ય ઇઝ ફ્રોમ ન્યાય દર્શનની અંદર નવકારણ દ્રવ્ય છે સમજાવેલ છે. 16 પદાર્થ છે ઓફ ન્યાય દર્શનની અંદર: પ્રમાણ, પ્રમેય, સંચય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેતવાભાસ, ચલ, જાતિ અને દિગ્રસ્થાન. આ 16 પ્રકારના પદાર્થ છે એ બધા ન્યાયસૂત્રની અંદર છે, ન્યાય દર્શનની અંદર છે. તો પ્રમાણનો મીન્સ નોલેજ. સંચય એટલે ડોબિટ્સ એટલે કે શંકા. દૃષ્ટાંત એટલે એક્સપ્લેન. પછી અવયવ એટલે સેલોજિયન સમૂહ એટલે શબ્દશાસ્ત્રો. નિર્ણયનો અર્થ છે ખાતરી. જલ્પનો અર્થ છે વિવાદ. હેત્વાભાસનો અર્થ છે પ્રમેયનો અર્થ છે ઓબ્જેક્ટ્સ. એમ્સનો અર્થ છે ધ્યેય. સિદ્ધાંતનો અર્થ છે પ્રિન્સિપલ્સ. તર્કનો ડિસ્કશન્સ એટલે ચર્ચા. વાદનો અર્થ છે ડિબેટ્સ ચર્ચા. વિતંડા એટલે પ્રમિંગલિંગ એટલે ઝઘડો. ચલ એટલે કેસ્યુલિસ્ટ્રી એટલે ધર્મ ચિકિત્સા. જાતિ એટલે ફુલફિલ આન્સર એટલે જાતિ. જવાબ એટલે જાતિ. નિગ્રસ્થાન એટલે ક્લિંચર્સ ઓર પોઈન્ટ ઓફ ડિબેટ એટલે ટાંકા જે નિગ્રસ્થાન કહેવાય. ન્યાયપ્રિય સિનોનિમ્સ જોઈએ: ન્યાય, વિધા, તર્કશાસ્ત્ર, આન્વેષિકા, અક્ષપાદ, દર્શન, હેતુશાસ્ત્ર, વાદ વિધાન, હેતુવિધાન. સિદ્ધાંત એટલે પ્રિન્સિપલ ઓફ ન્યાય દર્શન. તો ન્યાય દર્શન જે છે એનો સિદ્ધાંત વિશે વાત કરીએ. ન્યાય દર્શન બિલીવ્સ ઇન ઈશ્વર પર વિશ્વાસ કરે છે. ન્યાય દર્શન કન્સિડર 3 મૂળ તત્વો. 3 મૂળ તત્વો છે એના દર્શન: ઈશ્વર,
પ્રકૃતિ અને જીવ. તો ઈશ્વર, જીવ અને પ્રકૃતિ આ ત્રણ છે એ મૂળ તત્વ છે ન્યાય દર્શનના. ન્યાય દર્શન દર્શન સિદ્ધાંત બિલીવ્સ ઓન પીટરવાદ, આરંભવાદ, અસત્કારીવાદ. ન્યાય દર્શન સિદ્ધાંત કોની પર વિશ્વાસ કરે છે? પીટરવાદ, આરંભવાદ, અસત્કારીવાદની પર વિશ્વાસ કરે છે. આ એમસીક્યુમાં પૂછાય છે. ન્યાય દર્શનના સિદ્ધાંત છે એમસીક્યુમાં પૂછાય. પીટરવાદ છે, આરંભવાદ છે, અસત્કારીવાદ છે. ન્યાય દર્શન છે એક્સપેક્ટ 4 પ્રમાણ, 4 પ્રમાણો પણ સ્વીકારેલ છે જે પણ એમસીક્યુ પૂછાય છે. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમાન. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન આ પણ ન્યાય દર્શનના 4 પ્રમાણ છે. વૈશ્વિક દર્શન વિશે પ્રોપાઉન્ડેડ બાય મર્સી કણાટ જે છે વૈશ્વિક દર્શન લખેલું છે. વૈશ્વિક દર્શન વન અમોંગ ધ આસ્તિક દર્શન છે. એટલે કે પહેલા આસ્તિક દર્શન છે વૈશ્વિક દર્શન. પ્રોપાઉન્ડેડ મર્સી કણાટ અથવા ઉલ્લુક દ્વારા પ્રોપાઉન્ડેડ થયેલું છે. વૈશ્વિક દર્શન છે સુનાવચન, અલુકી દર્શન, સમાન તંત્ર, સમાન ન્યાય અને કલ્પનીય. વૈશ્વિક દર્શન કોના તરીકે જાણીતું છે? અલુકી દર્શન, સમાન તંત્ર, સમાન ન્યાય, કલ્પનીય. વૈશ્વિક દર્શન છે મેઇનલી કન્સિડર્ડ 6 પદાર્થ. વૈશ્વિક દર્શન છે મુખ્યત્વે જોઈએ તો 6 પદાર્થ છે જોવા મળે. ક્યાં 6 પદાર્થ જોવા મળે વૈશ્વિક દર્શન? દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમાન. આ 6 પદાર્થ જોવા મળે વૈશ્વિક દર્શનની અંદર. આપણે જોયું હતું વૈશ્વિક દર્શનમાં જોયું હતું અને આપણે ન્યાય દર્શન જોયું હતું. ન્યાય દર્શનમાં 16 પદાર્થ છે એ ધ્યાનમાં લીધેલા છે. વૈશ્વિક દર્શનની અંદર 6 પદાર્થ ધ્યાનમાં લીધેલા છે. મર્સી કણાટ છે યુઝ ઓફ ઇટિંગ ઓફ ગ્રેન લાઈન, એટલે કે અનાજ, પહેલું અનાજ, ગ્રેન લાઈન એટલે પહેલું અનાજ ખાવું જોઈએ. કેવું ખાવું જોઈએ? ફૂડ લાઇક એન ઓવન, એટલે કુવડ જેવું. તો રાત્રિના સમયે જે ખોરાક શોધીએ છીએ એ કુવડ જેવું ખોરાક શોધવું જોઈએ તેવું મર્સી કણાટ કહે છે. ડ્યુરિંગ ધ ડે ટાઈમ્સ કોમ્પોસ્ટેક્સ એન્ડ સીસ નેમ કણાટ, એટલે કે કોમ્પોસ્ટેક્સ એટલે કે પાઠ લખો. કોમ્પોસ્ટેક્સ એટલે પાઠ લખો કે ડ્યુરિંગ કેડેમિસ સવારના સમયે પાઠ લખો. એન્સેટી his name કણાટ, his origin name ઉલુક છે. for which is this દર્શન is called અલુકી દર્શન પણ કહેવાય છે. દર્શન હેઝ મેનલી કન્સિડર 2 પ્રમાણ. આમાં 2 પ્રમાણ દર્શાવેલ છે. વૈશ્વિક દર્શનમાં કેટલા દર્શન છે? 2 પ્રમાણ. એ ન્યાય દર્શનની અંદર 4 પ્રમાણ દર્શાવ્યા હતા. વૈશ્વિક દર્શનની અંદર 2 પ્રમાણ, ત્યાં પ્રત્યક્ષ અને અનુમાન. This darshan is called વૈશ્વિક દર્શન because it mainly focus on particle structure. એટલે કે વૈશ્વિક દર્શન છે આ દર્શન વૈશ્વિક દર્શન બીકોઝ કારણ કે ઇટ મેનલી ફોકસ પાર્ટિકલ સ્ટ્રક્ચર. તો વૈશ્વિક દર્શન શું કામ છે? આ વૈશ્વિક દર્શન શું કામ નામ? કારણ કે એ પાર્ટિક્યુલર સ્ટ્રક્ચર છે એની ઉપર ફોકસ કરે છે. some opinion that Aluk name of this father from whose Kanat got the name Aluk, એટલે કે got the name એટલે નામ મળ્યું જેમને કણાટ દ્વારા નામ મળ્યું ઓલુક છે. એટલે કે જો સમ ઓપની અભિપ્રાય, ઓપની ધેટ અલુક એટલે કે એનો ઓપનિંગ એટલે અભિપ્રાય છે તે અલુક નેમ ઓફ ધીસ ફાધર. તો ફાધરનું નામ છે અલુક. ફાધરનું એટલે કણાટના ફાધરનું નામ છે ઉલુક છે એટલે તેને ઉલુક કહેવામાં, ઉલુક દર્શન તરીકે જાણવામાં આવ્યું. કણાટને ઉલુક દર્શન તરીકે જાણવું. ધ મેજોર કોમેન્ટેટર્સ ઓફ વૈશ્વિક દર્શન આર પ્રશસ્પાદ ભાષ્ય, કિરણાવલી, ન્યાય લીલાવતી, ન્યાય કંદલી, તર્કસંગ્રહ અને મુક્તાવલી. મેજોર કોમેન્ટેટર્સ છે વૈશ્વિક દર્શનના એ ક્યાં છે? પ્રશસ્પાદ ભાષ્ય, કિરણાવલી, ન્યાય લીલાવતી, ન્યાય કંદલી, તર્કસંગ્રહ અને મુક્તાવલી. એ મેજોર કોમેન્ટેટર્સ છે એના વૈશ્વિક દર્શન. કણાટ છે કન્સિડર ધ નંબર ઓફ ગુણ 17. ત્યારે કણાટે જે ધ્યાનમાં લીધેલા ગુણ છે એ કેટલા છે? 17 ગુણ છે. 17 ગુણ છે. બટ પ્રશસ્પદ ભાષ્ય 7 ગુણ. પ્રશસ્પદ ભાષ્ય છે એ 7 ગુણ ઉમેરેલા છે એટલે ટોટલ કેટલા ગુણ થઈ ગયા? 24 ગુણ. એટલે કે વૈશ્વિક દર્શનમાં કેટલા ગુણ થઈ ગયા? 24. કારણ કે કણાટે 17 ગુણ ધ્યાનમાં લીધા, પ્રશસ્પદ ભાષ્ય 7 ગુણ ધ્યાનમાં લીધા, તો ટોટલ કેટલા છે? 24. હવે મર્સી છે કણાટ છે. મર્સી કણાટ છે એ બિલીવ પરમાણુવાદ, પરમાણુવાદ પર વિશ્વાસ કરે. ડ્યુ ટુ યુનિયન ઓફ 2 પરમાણુ, એટલે કે 2 પરમાણુ સંઘટન. રેણુક પરમાણુ gives rise to રેણુક from which entire creation is originated. સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ માટે ઉત્પત્તિ કરે એટલે માટે સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. આ કયા 2 પરમાણુ ભેગા થાય તો રેણુક અને 3 પરમાણુ ભેગા થાય તો શ્રેણુક. એવું પરમાણુવાદ સિદ્ધાંત છે એ મર્સી કણાટ પહેલો છે એ સમજાવે છે.
ધ નંબર ઓફ સૂત્રો છે વૈશ્વિક દર્શન 370 છે, જ્યારે 528 છે સૂત્રો છે એમાં છે ન્યાય દર્શન 370 દર્શન 370 સૂત્ર ક્યાંમાં છે વૈશ્વિક દર્શન, અને 10 ચેપ્ટર છે. તો વૈશ્વિક દર્શનમાં 10 ચેપ્ટર અને ન્યાય દર્શનમાં 5 ચેપ્ટર. સમજાણું કે દ્રય ગુણ કર્મ સામાન્ય વિશે સમય ષટ પદાર્થ છે, 6 પદાર્થ સ્વીકાર ષટ પદાર્થ સ્વીકારેલા છે એની વિશે વાત કરેલ છે. હવે છે દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમય, 6 પદાર્થ સ્વીકારેલ છે વૈશ્વિક દર્શનની પહેલા ચેપ્ટરની અંદર દ્રવ્ય ગુણ કર્મ લક્ષણ સમયકરણ અને અસમયકરણનો સમાવેશ થાય. સેકન્ડ અને થર્ડ ચેપ્ટર નવ કારણ દ્રવ્યનો સમાવેશ થાય. ચોથા ચેપ્ટરની પ્રમાણવતનો સમાવેશ થાય. પાંચમા ચેપ્ટરની અંદર કર્મ અને મોક્ષનો સમાવેશ થાય. છઠ્ઠા ચેપ્ટરની ધર્મ અને અધર્મનો પ્રયોજન છે એનો સમાવેશ થાય. સાતમા ચેપ્ટરની અંદર ગુણ, નવમા ચેપ્ટરની અંદર અભાવ, 10મા ચેપ્ટરની અંદર સુખ દુઃખ અને ત્રિવિધ કારણો. ધ મેન ઓબ્જેક્ટિવ ઓફ વૈશ્વિક દર્શન ઇઝ ધેટ મેન શુડ be free from attachment and traders એટલે મનુષ્ય રાગ દેશ મુક્ત move towards attain મોક્ષ. The main objective of વૈશ્વિક દર્શન is that man should be free from attachment and traders એટલે તિરસ્કાર and move towards attain મોક્ષ તરફ જવું એટલે મોક્ષ મેળવવા તરફ જવું. move થવું. નવ કારણ દ્રવ્ય પૃથ્વી જલ તેજ વાયુ આકાશ કાલ દિક આત્મા ને મન 9 કારણ દ્રવ્ય છે વૈશ્વિક દર્શનમાં પણ શીખાડે છે અને દર્શનમાં પણ શીખવાડે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર સાંખ્ય દર્શન અને એની પછીના જે દર્શનો છે એ આપણે જોઈશું. આપણે આજના લેક્ચરમાં આસ્તિક દર્શન અને 2 દર્શન જોયા છે. નેક્સ્ટ લેક્ચરમાં બીજા દર્શન પણ જોઈશું. આજના લેક્ચરમાં મેં જે પણ ભણાવ્યું છે તેમાં જે ટોપિક ન સમજાણો હોય તો કોમેન્ટમાં જરૂર બતાવો, અને વિડીયો સારો લાગ્યો હતો તો પણ કોમેન્ટમાં જરૂર બતાવ્યું.